મિત્રો આપણે બારે આવી ગયા ને પાછું થોડુંક પાવાનું રહી ગયું હતું એટલે હવે આ બંધારે મશીન મૂકેલું છે આપણું અને શરૂ કરવાનું છે. તો આપણે પહેલાં અંદર લાઈન ભરવા જવું પડશે. તો આ બૂટને એવું કાઢી નાખીએ. હાલો ભાઈ, હવે મશીન શરૂ કરી દઈએ. કર કમા કાંકડીને માર માથા હેન્ડલ એવી રીતે આપણે મશીન શરૂ કરી દઈએ. ચાંજુ ભાઈ હેન્ડલ આપણી કઈ ખબર ન પડી. અહીંયા કહીએ જો આવી રીતે ચાલુ ફરી ગયું. અત્યારે શાળામાં તો આવી રીતે 2 વાર હેન્ડલ મરાવે છે. હાલો મિત્રો, તો આ બંધારાનું પાણી મારા મેથાળા ધારાનું
અને આપણે ભાઈ બાજરી પાવાનું ચાલુ કર્યું છે આ બારાવાળી વાડીએ. અહીંયા આપણે ચોમાસામાં પહેલાં કપાસ કર્યો એ રોદડા ખાઈ ગયા, પછી જુવાર વાવી હતી. હવે એ જુવાર વાટીને માલને સારકણું બન્યું છે એ ઘર ભેગું કરી દીધું. અને અત્યારે આ બાજરી વાવી, ગયા વર્ષે પણ આ ટાઈમમાં આપણે બાજરી વાવી હતી. અને અત્યારે આપણે પાણી વાળીએ છીએ. આજે મશીનનું બધું રાગે પડી ગયું એટલે આ બાજરી પાવાનો મેળ આવી ગયો. નકર તો અમે 2-4 દિવસ ધેડ કરતા. હવે થોડુંક આમાં છે ને બહુ કામગીરી છે. આ પાણી એક વયું આવે ને કરવું પડે. હાલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાય મિત્રો મજામાં હશો. અને આજે આપણે આવ્યા છીએ પછી બારાવાળી વાડીએ. અને બંધારામાં મશીન મૂક્યું છે કૂવા ઉપરનું એન્જિન, ડીઝલ એન્જિન. એ અમે 4-5 દિવસ કાહટી કરતા, એટલે હું અહીંયા હાજર નો, હું ક્યાંક વર્ધીએ ગયો. એટલે અહીંયા અમારા ભાઈ હતા, એ એકલા કાંઈ કાહટી કરી ન કે, એટલે 2 જણા હોય તો જ અહીંયા મશીનનું કામ બધું થાય. એ તો આમ આગળ બંધારામાં મૂક્યું છે. અને બંધારાની આજુબાજુના ગામડા તો એમને તો ખબર જ હશે કે બંધારો એટલે હું. બંધારો એટલે અમે બગડ નદીની દરિયામાં જતું આ પાણી, આપણું ચોમાસાનું પાણી દરિયામાં મીઠું પાણી વયું જાય ને એ રોકી અને અમે મોટું તળાવ બનાવ્યું, એનું નામ અમારે બંધારો. એટલે આ મેથળા બંધારાનું પાણી અમારી આ બારાવાળી વાડીએ. અને આ બારાવાળી વાડી મેં ઘણીવાર તમને બતાવી. અત્યારે તો આ બાજરી અમે વાવી દીધી છે અને આને પાઈ, કોરામાં બાજરી વાવી અને પાવાની હોય છે. અને જો આ પહેલું પાણ છે. હવે આ 2 પાણે બાજરી પછી નેદવી પડે, એ નેદવા આવવાનું. અહીંયા આ થળ એવું છે મિત્રો કે મેં ઘણીવાર આની વાર્તાય બનાવેલી છે, છુડેલ. અહીંયા છુડેલના ઝાંઝર પણ ખણખણતા હોય રાત્રિના. અને રાત્રે સિંહની ડણકું થતી હોય. એ તમને મેં ઘણીવાર વાત કરી જ છે. સિંહની ડણકું તો થતી હોય અને અહીંયા ચારે ફરતી સિંહ બોલતા હોય. આવું બધું આ ભેંકાર વગડાની વચ્ચે એક બાજુ બંધારો હોય, એક બાજુ સમુદ્ર હોય, અને વચ્ચે જંગલની ઝાડી હોય, સિંહને ડણકારા હોય. આવી જગ્યાએ મારી વાડી આવી છે. અને આની વાર્તાઓ મેં અમુક મારા ખાસ અંગત મિત્રો હોય એને મેં મારી વાર્તા મોકલી છે ઘણાને. છુડેલ નામની વાર્તા, એ ઘટના આ ખેતરમાં બનેલી. અને જે નામ એમાં આપ્યા છે એ હકીકતના નામ છે. અને એ મારા બાપુજીના નાના થતા અને એ અહીંયા રહેતા અને એની આરે આવી ઘટના બનેલી એ વિશે મારા બાપુએ વાત કરેલી ને એ વાર્તા મેં લખેલી. અને એ ખૂબ એ વાર્તા છે. એ મારા ચાહકોએ ખૂબ જ એ વાર્તાને માન આપેલું. અને મારા લેખક મિત્ર નારણ બારિયાએ મારું મુલાકાત લઈને એ વાર્તા મારી પાસે વંચાવેલી. તો જુઓ મિત્રો, આપણે જે પાણી વાળીએ છીએ અને આવું નવું ખેતીનું કામ હવે અહીંયા રહેશે. તો મિત્રો આ વિડીયો તમને ગમે તો મારો વિડીયો આખો તમે પૂરેપૂરો જોજો, મજા. તો હાલો મિત્રો, હવે થોડોક જ ટાઈમ રહ્યો છે અને પછી આપણે મશીન બંધ કરીને ઘર ભેગું થઈ જવું પડે. એ તો તમને ખબર જ હશે કે ઘર ભેગું શું કામ થવું પડે. તો કે અહીંયા સિંહો રસ્તામાં આવી જાય સાંજ પડે એટલે.
એટલે આપણે એ રસ્તામાં આવે એ પહેલાં ઘરે પહોંચી જવું પડે, નહીંતર આપણને ચાલવા ન દે અને હેરાન કરે. આપણે પાછા વળી જવું પડે, ભીખા અહીંયા ને હુઈ જવું પડે. આવું બને એટલે આપણે જે હાથમાં નથી, અડધી કલાકનો છે, જે પાણી વળાય એ વાળીને આપણે ઘર ભેગું થઈ જવાનું છે. તો હાલો મિત્રો, જો સૂરજનારાયણ આથમી જશે અને હવે આપણે આ ક્યારા 4-5 રહી ગયા, પણ સવારે વાત. અને હવે સવારમાં બધું પડી જાય સામેલી થોડા ક્યારા આમ સડા પડે એટલે થોડા રહી ગયા, એટલે એ બધા આપણે કાલે પાઈ દઈશું. અને હવે મિત્રો છે ને આપણે ઘરે જ આવવું પડશે, કારણ કે તમને મેં વાત તો કરી દીધી છે કે અહીંયા સિંહ રસ્તામાં આવી જાય. તો આ બધી ઝાડી છે, આમાં બધી ડણકું કરે સિંહો. તો આમાં જો કે આપણે સિંહ છીએ, પણ આપણે એની મર્યાદા રાખવી પડે. તો હાલો મિત્રો, તો આ તમને કેમ આપણું કામ કેમ લાગ્યું તમને એ મને કહેજો, કોમેન્ટ એ કરજો કે આપણું કામ કેવું કહેજો. આપણે ખેતી કરીએ, ગાડી આંચી, બધામાં રસ થોડો લઈએ અને વિડીયા બનાવીએ છીએ. અને વિડીયા લોકોને ગમે અને બધા જોવે એ આપણે ભાગની વાત છે મિત્રો. અને આપણે હવે 1 વર્ષ ચેનલને પૂરું થઈ જશે. ઘણા જ મિત્રોએ સહકાર આપ્યો છે. અને આજે મિત્રો 2 યુટ્યુબરોની વાત કરવી છે, નાના. એક તો અમારા ગીરમાંથી લાલજીભાઈ ચૌહાણ, જે લાઈવમાં હોય છે, એમની ચેનલ છે લાલજી ચૌહાણ, એમને પણ મિત્રો સપોર્ટ કરજો. અને એક અમારા છે અલ્પેશ મકવાણા, ઝાંઝમેરના યુટ્યુબર, નાના એવા યુટ્યુબર છે ને મોજીલા માણસ છે. ઘણીવાર અમે એની અપુભાઈની મુલાકાત કરીને અમારા યાત્રાધામ પ્રવાસી નામની ચેનલમાં અમે એનો વિડીયો મૂકેલો છે મિત્રો. તો એ અપુભાઈની ચેનલને પણ સૌ મિત્રો સપોર્ટ કરજો. અને અહીંયા મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. તો આવજો, રામ રામ, સીતારામ.